ऐसी तपती झुलसा देने वाली गर्मी में एक बुजुर्ग आदमी अपने बच्चों के लिए खाना बनाता है। सारी रोटियां थाली से कट की गई है। तावड़े के कारण गर्मी और भी ज्यादा बढ़ती जा रही है। फिर भी ये आदमी हार मानने वालों में से नहीं है। नमस्कार, हैरान थो यात्राમાં તમારું સ્વાગત છે। હેરાન થવો યાત્રા? હા, હેરાન થવો યાત્રા। તો તમને તો ખબર જ છે કે કાકી છે એની માવતરે ગયા છે, માં બી માવતરે ગયા છે, તો ઘરનું બધું કામ આપણે કરવાનું છે, જેમ કે આ બધા વાસણ ધોવાના। ઓહ, થાકી ગયા। તો આપણે વાસણ ધોઈ નાખ્યા છે એકદમ ચકાચક, અને આ તો હજી ખાલી વાસણ કમ્પ્લીટ થયા છે, આંગળું તો બાકી છે, અને એ આપણે કરશું બ્રેક પછી। તો ગાઈસ, બ્રેક થઈ ગયો છે ખતમ, વાગી ગયા છે 4 અને હવે આપણે તૈયાર છીએ કચરો સાફ કરવા માટે। તો આપણે કવર કરવાનું છે આખું આંગળું, અને બધી જગ્યાએ પાંદડા દેખાય છે, તો બધું સાફ કરવાનું છે। લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। તો જો મારા દિમાગમાં એક આઈડિયા છે, આપણે આપણા આંગળાને 4 અથવા તો 3 ટુકડામાં ડિવાઈડ કરી દઈશું। તો આટલેથી કરીને આટલો જે કચરો છે ને આપણે અહીંયા ભેગો કરશું, પછી અહીંયાનો જે કચરો છે ને એ આપણે અહીંયા ભેગો કરશું, અને ઉમાનો જે કચરો છે ને એ આપણે ત્યાં ભેગો કરશું। તો આઈડિયા આખર છે। તો જો શું મસ્ત ઢગલી કરી છે મેં, અને હવે એને આપણા પ્લાનમાં થોડોક બદલાવ કરવો પડશે, કેમ કે આપણે ઢગલી કરી છે, હવા આવે ને તો બધું ઉડી જાય છે, તો આપણી મહેનત વેસ્ટ જાય, એના કરતાં થોડુંક ભેગું કરી પછી આપણે એને લઈને કચરા પેટીમાં નાખી દઈએ। તો જો અહીંયા કને સાફ થઈ ગયું છે, હવે આ બાકી છે, ને આના પછી સામેની બાજુ। તો મને લાગે છે ઝાડુ કાઢવું ને એ કલા છે, કેમ કે ઉડતા હોય પાંદડાને પકડવું, ઢગલીઓ કરવી અને એને સાફ કરવું, તો આ એક કલા છે, અને જે રોજે કરે છે એને તો ભાઈ સલામ છે। આની અંદર ઘણી બધી મહેનત લાગે છે, જે આપણે આજે ખબર પડી। તો ભાઈ આપણે આંગળું સાફ કરી દીધું છે ને, કેમ કે આપણે પણ કલાકાર છીએ, અને કે આવડી બધી મહેનત કરી છે તો કંઈક રિવોર્ડ તો મળવું જોઈએ ને। તો રિવોર્ડના રૂપે આપણે કેક લીધી છે, તો કેક ખાઈ। અને આ કેક રાઘવીના નસીબમાં તો નથી, રાઘવી માટે આવી હતી, પણ રાઘવીને બીજી કેક મળી ગઈ મનીષાના ઘરે। હવે આપણા નામે છે, ખબર નથી પડતી રાઘવીનો બર્થડે હતો કે મારો બર્થડે હતો। તો જો અંધારું થઈ ગયું છે, મતલબ કે રાત થઈ ગઈ છે, અને હવે આપણી હેરાન થાવ યાત્રા પહોંચી છે રાતના જમણ સુધી। અને રાતના જમણમાં આજે બનવાના છે પૌવા, અને પૌવાની સાથે છે ચાય। તો આજનું રાતનું મેન્યુ રહેવાનું છે। અને આ તો હજી આપણો પહેલો દિવસ છે, આવા હજી થોડાક દિવસો આપણે નીકળવાના છે, એટલે હેરાન થવો યાત્રા હજુ 2-4 દિવસ લાંબી રહેવાની છે। તો જો પૌવા બનીને તૈયાર થઈ ગયા છે, અને સાથે આજે તો ભાઈ રાબ બનાવી હતી, તો આની અંદર રાબ છે, અને સાચું કહું ને તો ખાલી રાબ પીવાનું જ મન થાય, કાંઈ ખાવાનું મન ન થાય, એટલી જબરદસ્ત આજે રાબ બની હતી। પણ ખેર, આજે આપણે પૌવાને સાથે ચાય લેવાની છે। ચલો આપણે જમી અને આજની યાત્રા જે છે એ આપણે અહીંયા સુધી રાખી, જોઈએ આવતીકાલે શું કામ છે। હા, એ કામ છે કે ભાઈ ઘરમાં ઝાડુ પોતા કરવાના છે। તો સવાર થઈ ગઈ છે, અને આજે આપણે કરવાના છે ફટા। મને ફટા કરતા તો આવડતા નથી, પણ એટલી ખબર છે કે આપણે જમીનને ભીની કરવાની છે। જમીન મતલબ કે ઘરની ઓસરીને રૂમને પલાળી નાખવાના છે। પણ ફટો કરવાથી પહેલા તો રાબ માટેનું રો મટીરિયલ જે આવે ને એ આપણા ઘરે ખતમ થઈ ગયું છે, અને આજે બપોરના વિચાર હતો કે આપણે રાબ બનાવીએ, પણ હવે એ લોટ તૈયાર કરવા માટે આપણે એને ઘઉંને કૂટવા પડશે। એની અંદર કેવું હોય કે ઘઉંના એને ટુકડા હોય, તો હવે થોડોક લોટ છે, હવે એને લઈને મતલબ થોડાક ઘઉં છે એને લઈને આપણે ચક્કી તો જશું નહીં દળાવવા માટે, તો અમે કોશિશ કરી મિક્સીથી, પણ મિક્સીથી શું થાય છે કે પાવડર બની જાય છે, તો હવે એને ખાંડડીથી કૂટીને આપણે ઘઉંના ટુકડા કરી રહ્યા છીએ। તો ફાઇનલી બધા ઘઉં આપણે કૂટી દીધા છે, અને આની અંદર જો તમે નાના નાના ટુકડા થઈ ગયા છે ઘઉંના, તો આ હવે રાબ માટે બેસ્ટ છે। તો જો હવે રાબનું તો ટેન્શન નથી, એટલે બપોરનું જમવાનું આપણું થઈ જવાનું છે। તો હવે આપણે ફરી પાછા ફોટો કરવામાં લાગી। તો સૌથી પહેલાં આપણે આ રૂમમાં ફોટો કરશું।
તો ફર્સ્ટ રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે અને સુકાવવા માટે આપણે પંખો ચાલુ કરી દીધો છે અને હવે મને લાગે છે કે પાણી બદલવું પડશે કેમ કે પાણી ખરાબ થઈ ગયું છે તો નવું પાણી આપણે ભરી અને હવે આ રૂમ સો રૂમ ઇઝ કમ્પ્લીટેડ એન્ડ નાઉ ધી ઓસરી તો બધું જ ભીનું કરી નાખ્યું બધે પાણી પાણી જ છે અને આપણે પણ પાણી પાણી થઈ ગયા તો આજના જમણમાં એને ખાલી રાબ જ છે કેમ કે સવારનો નાસ્તો એને બહુ લેટ કર્યો હતો કંઈક 10 સાડા 10 વાગે તો ઘણી ભૂખ નથી એટલે આપણે ખાલી રાબથી જ આપણી બપોર કાઢી રહ્યા છીએ પણ જેવા 3 વાગ્યા કે મને ભૂખ લાગી ગઈ અને ફ્રીજમાં જે કેક પડી હતી એ આપણે ખાઈ લીધી તો સાથ નિભાવવાળા કેટલો સમય સાથ નિભાવશે ક્યારેક ને ક્યારેક તો છોડી જશે એમ આ કેકે પણ આપણી સાથે 2 દિવસનો સાથ નિભાવ્યો અને હવે ખતમ થઈ ગઈ પણ ગાઈઝ મને વિશ્વાસ નથી આવતો અડધા કિલાની કેક મેં અકેલાય ખતમ કરી ભલે 3 દિવસ લાગ્યા પણ તેમ છતાં મેં એકલાય ખાધી લાઈફમાં પહેલી વાર અને મેં યોગેશને પૂછા કરી હતી ભાઈ કેક ખાવી છે તો કે નથી ખાવી મેં કીધું સારી વાત છે નથી ખાવી તો અહીંયા જુઓ શું દેખાય તમને અંધારું મતલબ કે રાતના 8:30 વાગી ગયા છે અને આજે આપણે જમણવારમાં કોઈ જાતનો અખતરો કરવાના નથી મતલબ કાંઈ આપણે બનાવવાના નથી તો જમવાનું આપણી ચા દાબેલી કરો ને પાર્સલ દાબેલી તો આજે ને આપણે રસોડામાં આરામ રાખ્યો છે એટલે બહારથી દાબેલી મંગાવી લીધી છે દાબેલી ખાઈ લઈ અને આવતીકાલે કંઈક પરાક્રમ કરશો દાબેલી અમારા કચ્છની આન બાન અને શાન જે મહારાષ્ટ્રનો વડાપાઉં છે એમ અમારા કચ્છની દાબેલી છે જ્યારે ઘરે કાંઈ બનાવવાનું મૂડ ના હોય ત્યારે એક જ ઓપ્શન યાદ આવે દાબેલી અને આજનું તો આપણું થઈ ગયું આવતીકાલે કાંઈ વિચાર કાલે શું બનાવશું કે હજી ડિસાઈડ નથી કરી સવારે ખબર પડશે ભાઈ લોટ શેનો પડ્યો છે ઘરે બેસન છે કે પછી ઘઉંનો લોટ છે કે મેંદાનો લોટ છે પણ અત્યારે આપણે દાબેલી ખાઈ તો ચલો અમારા લોકોને જમવાનું થઈ ગયું છે અને આપણે અમારી ભાષામાં વેચાણ કંઈ બિસ્તર બી લગાવી દીધા છે સુવા માટે તો બેઝિકલી આજની જે યાત્રા છે હેરાણ થવો યાત્રા આજની તો નથી 2 દિવસની હતી તો એ યાત્રા હજુ ચાલુ રહેશે કેમ કે જ્યાં સુધી કાકી નથી આવતા ત્યાં સુધી આપણે એ ઘરનું કામ જે છે બધું કરવાનું છે સો આઈ હોપ કે આ તમને યાત્રા પસંદ આવી હશે જો તમને યાત્રા પસંદ આવી હોય તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે ધ્યાન રાખજો કેમ કે આપણે આ વિડીયોને અહીંયા સુધી જ રાખશું હે ને ટાટા બાય બાય ટેક કેર બાય કેકની પ્લેટ હું ફેંકવા ગયો કચરા પેટીમાં અને ત્યાં મારી નજર પડી 2 પાકીટ ઉપર આ તો અમારો માનો બટવો છે અહીંયા કોને ફેંક્યો પછી તો મેં 2 પાકીટને ઉપાડી અને ચેક કરવા લાગ્યો કે આની અંદર કાંઈ છે તો નહીં ને પણ મને તો ખાલી જ દેખાણી હોઈ શકે ને ભાઈ ખાલી હોય એટલા માટે તો કચરા પેટીમાં ફેંકી હોય પણ બધી ચેન જોઈ પણ એક નાની ચેન રહી ગઈ એ પછી મેં ખોલીને જોઈને હું સરપ્રાઈઝ થઈ ગયું કે આની અંદર તો 5 રૂપિયા હતા પણ આ 5 રૂપિયા ભારતીય તો નહોતા લાગતા નોટને મેં ફેરવીને જોઈ તો પછી ખબર પડી કે આ તો દિરામ છે ભાઈ 5 દિરામની નોટને જોઈને હું તો ખુશ થઈ ગયો અને આ ખુશીની વાત મેં કાકા સાથે શેર કરી બાકી કે ને તમે ફગાવી હતી આ જો શું નીકળ્યું અંદરથી કેટલા રૂપિયા જો 5 રૂપિયા નથી 5 દિરામ હે હોય અરબનું હોય તો તમે એમને ફેંકી દીધી હતી ભાઈ ઉર્દુ ભાષામાં લખી છે કઈ સાલે એ બી ખબર નથી પડતી પણ 5 દિરામ સાચું કહું આ તો મેં વિચાર્યું નહોતું કે કચરા પેટીમાંથી 5 દિરામ નીકળશે દિરામનો શું રેટ છે અત્યારે એ તો ખબર નથી સાહેબ 170 180 એનાથી ઉપર હશે
મને નથી ખબર, પણ તેમ છતાં આ નોટ શાયદ 700-800 રૂપિયા બરાબર છે ને આપણા કચરા પેટીમાં હતી. બોલો, મને એમ કે યાર દીડામનો રેટ હાઈ હશે, 170-180 હશે, તો મેં ગૂગલ ઉપર સર્ચ કર્યું અને હું સરપ્રાઈઝ થઈ ગયો. જે રિઝલ્ટ સામે આવ્યું 26 રૂપિયા. શિટ, મને 26 રૂપિયાનું દુઃખ નહોતું યાર, મને દુઃખ એ વાતનું કે મારું નોલેજ આટલું કાચું. પછી મેં 26 × 5 કર્યા કે એકચ્યુઅલી નોટ કેટલાની થાય છે. તો નોટ આપણી થાય છે 130 રૂપિયાની. હવે 130 રૂપિયા હું ક્યાં વાપરવા જાઉં?